કોલેજની એક વિદ્યાર્થીની સાથે 7 શખ્સોએ 2 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું। આ ઘટના બનાસકાંઠાના પાલનપુર વિસ્તારની છે કે જ્યાં બસપોર્ટમાં આવેલા કેફેમાં લઈ ગયા બાદ વિદ્યાર્થીનીને ફસાવવાની શરૂઆત થઈ। આ સાથે જ પ્રાપ્ત વિગતો મુજબ ગ્રામ્ય વિસ્તારમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનો એક યુવક સાથે પરિચય થયો હતો, જે બાદ યુવક વિદ્યાર્થીનીને નાસ્તાના બહાને કેફેમાં લઈ ગયો અને તેના પર શાહી ઢોળી દીધી હતી અને આ પછી વિદ્યાર્થીને કપડાં સાફ કરવા માટે રૂમમાં લઈ ગયો હતો। ત્યારે યુવકે તેનો અશ્લીલ વિડીયો ઉતારી લીધો હતો અને પછી બ્લેકમેલ કરીને યુવક અને તેના મિત્રો સહિત 7 લોકોએ 2 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું। જો કે વારંવારના બ્લેકમેલ અને હેરાનગતિ બાદ વિદ્યાર્થીનીની સહન શક્તિ ખૂટતા તેણે પરિવારજનોને જાણ કરી હતી અને પોલીસ ફરિયાદ નોંધાવી, જેને લઈને કાર્યવાહી હાથ ધરાઈ છે। અહીં સવાલ એ પણ ઉઠી રહ્યા છે કે પાલનપુર બસપોર્ટમાં આવેલા કેફે અને હાઈવે પરના સ્પામાં ગોરખ ધંધા થઈ રહ્યા છે। કેફે સ્પાની આડમાં વિદ્યાર્થીનીઓ સહિત લોકો સાથે ગુના થતા હોવાની રાવ છે। આક્ષેપ એક પણ છે કે પોલીસની રહેમ નજર હેઠળ જ ગોરખ ધંધા ધમધમી રહ્યા છે, જેથી આવી ઘટનાઓ બની રહી છે। ત્યારે પોલીસ દુષ્કર્મીઓ સાથે કેફે અને સ્પા સામે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ છે। ઉલ્લેખનીય છે કે પાલનપુર બસપોર્ટનું કેફે અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યું છે। અહીં 6 માસ પહેલા 2 યુવતીઓને બીજા માળેથી પડતું મૂક્યું હતું અને હવે પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। દીકરી સાથે અલગ અલગ રેસ્ટોરન્ટ હોટલોમાં 5 થી 6 જગ્યાએ તેનો બીભત્સ વિડીયો કે જે એક આરોપી જુવેનાઇલ છે તેને ઉતારેલો અને એ વિડીયો દ્વારા એ લોકોએ દીકરીને કે અમે તને સમાજમાં બદનામ કરી દઈશું, તારા વિડીયો વાયરલ કરી દઈશું, તને ક્યાંય મોઢું બતાવવા લાયક નહીં રાખીએ, તેવી રીતે એને બ્લેકમેલ કરી અને તેની જોડે દુષ્કર્મની ઘટના વારાફરતી અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમયે આચરવામાં આવેલી છે। છોકરા છોકરી કોલેજના આવે છે અને કઢંગ અશ્લીલ હરકતો કરે છે। અમે આ બાબતે વારંવાર કહેલું, પણ આ કોઈ છોકરા છોકરીઓ સાંભળતા નથી। પોલીસ પ્રશાસનને પણ જાણ કરેલી અને પોલીસે આવી હતી ત્યારે 2 છોકરીઓ મરી ગઈ હતી। આવી સિરિયસ મેટરને ગંભીર બાબત હોવા છતાં વારંવાર છોકરા છોકરીઓ નિશ્ચિતપણે ફરે છે। આ પ્રશાસનની મોટી ભૂલ કહેવાય। પોલીસે આ બાબતે તાત્કાલિક પગલાં લેવા જોઈએ। એક છોકરી ઉપર 6-6, 7-7 છોકરાઓ દુષ્કર્મ કરે અને 2-2 વર્ષ સુધી એની ઉપર ગેંગ રેપ કરે અને છોકરી કંઈ બોલી ન શકે અને છેલ્લે કંટાળીને એ સુસાઇડ સુધી જાય એના પહેલાં આ બધું બહાર આવે, આ ખૂબ જ દુઃખદ ઘટના છે। જે પણ લોકો આમાં સંડોવાયેલા છે અથવા જે લોકો છોકરીઓની છેડતી કરે, છોકરીઓના પાછળ જાય છે અથવા કોઈ પણ રીતે છોકરીઓને નુકસાન કરે છે, આવા લુખ્ખા તત્વોને પોલીસ દ્વારા પકડીને એમને પાઠ ભણાવવો જોઈએ। જ્યારે જે છોકરી ભોગ બનનાર છે તેમની પ્રથમ મુલાકાત પાલનપુર બસપોર્ટ ખાતે આવેલા કાફે ખાતે થયેલી હતી, પરંતુ અમે તપાસ કરાવેલી છે કે હાલ એ કાફે બંધ છે અને મેં પોલીસ સ્ટેશનનો ચાર્જ લીધો છે, એનો 1.5 મહિના જેવો સમય થયો છે। ત્યારબાદ મેં આવી અને જે બસપોર્ટ ખાતે 8 જેટલા કેફે આવેલા છે એને તારીખ 4/3/2025ના રોજ તમામ 8 કાફેને નોટિસ ઇસ્યુ કરેલી છે અને નોટિસમાં મેં મેન્શન કરેલું છે કે કાફે ખાતે એ લોકો ફરજિયાત રજિસ્ટર નિભાવશે, કાફે ખાતે ફરજિયાત CCTV કેમેરા લગાવશે।